નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સંજેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં વર્ષ 2016-17 દરમિયાન અમલમાં આવેલી આવાસ યોજના હવે યોજના નહીં પરંતુ સરકારી અધિકારીઓ ચલાવતી લૂંટની સ્કીમ બની હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. ગરીબોના ઘર માટે આવેલા નાણાંમાં ₹12 કરોડનું ખુલ્લેઆમ કૌભાંડ થયું છે અને તેની સંપૂર્ણ જવાબદારી તાલુકા અને પંચાયત સ્તરના અધિકારીઓની છે. આ કૌભાંડ કોઈ ભૂલ નથી, કોઈ બેદરકારી નથી. આ યોજિત દસ્તાવેજી અને અધિકારીઓની સહીથી થયેલી ભ્રષ્ટાચાર છે. જમીન પર ઘર નથી પરંતુ ફાઇલોમાં ઘર પૂર્ણ છે. લાભાર્થી ગરીબ નથી છતાં પૈસા ઉપાડી લેવાયા છે. આ બધું તાલુકા વિકાસ અધિકારી, ઇજનેરો, ગ્રામ વિકાસ અધિકારીઓ અને પંચાયત સચિવોની સીધી સંડોવણી વગર શક્ય જ નથી. આ ગંભીર મુદ્દે આજે ગુજરાત સંગઠન આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે પાર્ટીના આગેવાનો નરેશભાઈ બારિયા અને અલ્પેશભાઈ ચારેલ હાજર રહ્યા હતા. અધિકારીઓ સામે આમ આદમી પાર્ટીના ખુલ્લા અને ઉતાર ધાર આક્ષેપો, કરોડોની રકમ ઉપાડતી વખતે અધિકારીઓ શું ઊંઘી રહ્યા હતા? ખોટા રિપોર્ટ, ખોટા ફોટા અને ખોટા સર્ટિફિકેટ કોના ઈશારે બનાવાયા? પાત્ર ગરીબોને વંચિત રાખી અપાત્રોને લાભ આપવો, આ કોની નીતિ હતી? દરેક ફાઇલ પાછળ કેટલું કમિશન નક્કી હતું? એક પણ અધિકારી સામે આજ દિન સુધી કાર્યવાહી કેમ નહીં? શું સમગ્ર તંત્ર એકબીજાને બચાવી રહ્યું છે? આમ આદમી પાર્ટી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તાત્કાલિક અસરથી સડવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ નહીં કરવામાં આવે અને જો FIR દાખલ નહીં થાય ને સ્વતંત્ર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં નહીં આવે તો સંજેલી તાલુકામાં ભ્રષ્ટાચાર સામે ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે. આવાસ યોજનાના ભ્રષ્ટાચાર પર સદંતર તપાસ થશે કે ફરી ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારને ઢાંકશે? આ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે કે ખોખલી તપાસ કરી ભ્રષ્ટાચારી અધિકારીઓનો બચાવ કરવામાં આવશે? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. ગરીબોના ઘર ખાઈ જનારને કુર્સી પર બેસવાનો કોઈ અધિકાર નથી. રિપોર્ટિંગ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. अब लड़ेंगे जोरों से, पहले लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से, पहले लड़े थे गौरव से. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.